ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સમગ્ર વાત કરવામાં આવે તો આપણા શાસ્ત્રમાં માતા પિતા પછીનું સ્થાન ગુરુને આપવામાં આવે છે। આવા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે, આત્મસમર્પણ કરવાનો અને ગુરુ કૃપા મેળવવાનો અવસર એટલે કે ગુરુ પૂર્ણિમા। 4 વેદ અને મહાભારતના રચિતા વેદ વ્યાસનો જન્મ અષાઢ સુદ પૂનમના દિવસે થયો છે। તેમના સન્માનમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ ગુરુ પૂર્ણિમાને લઈને ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે જલારામ બાપાના પાદુકાનો પૂજન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જલારામ બાપાના ભક્તો હાજર રહી જલારામ બાપાની પાદુકા પૂજનનું તેમજ અર્ચન તેમજ દર્શન તેમજ આરતી કરી પ્રસાદીનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આપણા હિન્દુ ધર્મમાં ગુરુનો મહિમા ખૂબ છે। કહેવતમાં પણ છે કે ગુરુ વિના જ્ઞાન ન હોય, ગુરુ હોય તો તમને માર્ગ મળે। કહેવાય છે પ્રથમ ગુરુ માતા પિતા, પણ જે ગુરુ જ્ઞાન આપે છે, જેની પાસે શિક્ષણ એ પણ ગુરુ છે, અને જે આપણને ધર્મવિધિ શીખવે એ પણ ગુરુ છે। આજે ગુરુ પૂર્ણિમા, આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓ પોતાના ગુરુઓની પૂજા કરીને યથાશક્તિ દાન આપે છે। ગુરુ ગોવિંદોનો ખરા કિસકો લાગુ પાય। ગુરુ અને ગોવિંદ જેમાંથી કોને પગે લાગીએ, એટલે પહેલું તો ગુરુને પગે લાગવાનું, કારણ કે એ રસ્તો બતાવે છે। એટલે ગુરુનો મહિમા વધારે છે। ગુરુનું પૂજન થવું જોઈએ। ગુરુ સંસ્કાર આપે છે। કંઠી ગુરુ અને પ્યાલા ગુરુ, 2 પ્રકારના ગુરુ હોય છે। અત્યારે તો જોકે ગુરુ એટલે ગુરુ, પણ પહેલાંના વખતમાં આવું હતું, પ્યાલા ગુરુ જે ઉપદેશ આપે, કંઠી ગુરુ એ પણ ઉપદેશ આપે। આ રીતે ગુરુનો મહિમા આપણા હિન્દુસ્તાનમાં આજે ઉજવાય છે। અહીં જલારામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ આનંદ ઉત્સવથી ઉજવવામાં આવ્યો। સર્વ ભક્તોએ જલારામ બાપાના દર્શન કર્યા અને એમના આત્માની શુદ્ધિ કરી। અસ્તુ।